माना कि यमुना जी माना तोय तारो राम तने केम ना देखाय। પછી એ તારી વાણી ને વર્તન માં ફેર છે, તારી આંખોમાં ઈર્ષાનું ઝેર છે। આ બધા જ દુર્ગુણોનો ત્યાગ કરીએ અને નિર્મળ ભાવના થઈએ ત્યારે જ આપણને પોતાના નિજ સ્વરૂપનું દર્શન થાય। એટલે જ આપણને કીધું છે બધા જ ધર્મો બધા જ સિદ્ધાંતો સદમાર્ગે તો લઈ જાય છે। એટલે આપણે ક્યારે એવું નથી કહેતા કે આ બધું જ નકામું છે, પરંતુ કર્તાને જો પ્રાપ્ત કરવા હોય તો પરમ ગુરુના શરણમાં આવ્યા સિવાય બીજો કોઈ રસ્તો આપણને ખબર જ છે કે અહીં જ આપણી મુક્તિ થવાની છે, તો કેમ કાલની વાટ જોઈએ? કાલ કાલ કરતા સામે કાળ આવીને ઉભો રહે છે, પણ ભક્તિના માર્ગમાં આગળ નથી વધતા। આ કેવું છે ખબર? ઉર્ધ્વ દિશામાં જવાનું કામ જ અઘરું છે, આ નીચે તરફ જવું હોય તો બહુ સરળ છે। આપણા વ્યવહારુ જીવનમાં પણ જુઓ, ઉપરથી પાણી નીચે પાડવું હોય તો કોઈ બળ લગાડવું પડતું નથી। કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે નાખો તો ફટ કરીને નીચે જ આવે, નિયમ છે। એમ આપણા મનને જો ચોક્કસ દિશા નહીં આપીએ તો એ પણ નીચેની તરફ જ આવશે। પણ નીચેથી જો કદાચ પહેલા માળ સુધી પણ પાણી ચડાવવું હશે તો મોટર લગાવવી પડે, એની મહેનત આપણે કરવી પડે। એમ આપણા જીવાત્માની ગતિને ઉર્ધ્વ દિશામાં લઈ જવી હોય તો કેટલી મહેનત કરવી પડે। આ દુનિયાની અંદર આપણી આડોશ પાડોશ વાળા, આપણા સગા સંબંધી, એ બધા આપણને ક્યાંક ને ક્યાંક કોઈક સમયે વેરી લાગતા હોય। આ જ દુશ્મન છે મારો, તો આ જ ઘરમાં પડ્યો છે, આ જ ગતિ નથી થવા દેતો, પણ એ બધા કરતા પણ પહેલા પોતાની અંદર રહેલા શત્રુ, આપણી અંદર રહેલા દુર્ગુણો છે, એ સૌથી મોટા શત્રુ છે આપણા। દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન આપણે કહીએ ને કે સમુદ્ર જેવું છે। જીવનમાં એકવાર તો તમે બધા ચોક્કસ સમુદ્રની અંદર એકવાર તો બોટિંગ કર્યું જ હશે, બધા એ બોટમાં બેઠા જશો, પણ એ બોટિંગ ન કહેવાય, કે તમે મોટા જહાજની અંદર સ્ટીમરમાં બેઠા હોય, પણ આટલા મોટા અથાહ સમુદ્રની અંદર જો નાનકડી નાવડીમાં બેસી જઈએ, બેઠા હશો, એ કલ્પના કરો કે એ બધા જે મોજા આજુબાજુ ઉછળે છે લહેરોની અંદર, ક્યાંક કોઈ મોટી લહેર આવી જાય અને નાવડી જો ઊંધી થઈ જાય તો શું હાલત થાય? એમ ચારે તરફ દુર્ગુણોનો સમુદ્ર છે, એમાંથી એક ગતિથી એ નૈયાને સાચવીને પાર લગાવે, અને એના માટે પરમ ગુરુ જ આપણને માર્ગ બતાવે। ગુરુજીને, દિવ્ય પરમ ગુરુને જ પ્રાર્થના કરવી પડે। પૂત કપૂત તો થાય અધ્યપી, નવ પિતા કરે ત્યાગ તો કરી, નિયમ ન્યાય રાખશો કરો, કરુણા સાગરા રે કૃપા કરો, જગત વંદ્ય રે વંદીએ તને। આપણે બધા પરમ ગુરુને જ પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી। પછી છેલ્લે અંત સમયે જ્યારે એમ કહેવાય ને, સમયનું સોનું, એવી એક કવિતા હતી, સમયનું સોનું। દિવસ રાત જોયા વિના સમયનું સોનું આપણે વાપરી નાખ્યું, ન વાપરવાની જગ્યાએ, સાચવવાની જગ્યાએ સાચવ્યું નહીં, અને છેલ્લે અંત સમય પછી એમ કહીએ કે રતિ સરીખું અવ રહ્યું, એનો ઘાટ ઘડાશે કેમ? સોનું વધારે પ્રમાણમાં હોય તો જ તમે એના કંઈક બનાવી શકો, દાગીના, આભૂષણો, પછી એમાંથી કઈ જ ન બને એટલું વધે, પછી સોનું કંઈક ઉપયોગ કરો। એમ આપણા જીવનમાં પણ છેલ્લા સમય આપણને ખબર પડે, પછી આપણે પરમ ગુરુને પ્રાર્થના કરીએ તો શું કામ? અંત સમય
છેલ્લે યાદ આવે પછી ઓ તમે મારા જીવન આધાર હવે મને આપણું શરીર પણ સાથ નહીં આપે, પછી આપણે પાણી પીવું હોય તો ઈશારો કરવો પડે. પેલું કહેવાય છે ને કે દાદાની મિલકત કેટલી, પાસે પાણીની માટલી, કાચીની ખાટલી, દવાની બાટલી, દાદાની મિલકત એટલો જ એક વિસ્તાર, ભલે બહુ મોટો બંગલો હોય પણ એક ખૂણામાં પડ્યા રહેવું પડે. આપણા જ બાળકો જેને આપણે ચાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, ભણતા શીખવાડ્યું, એ આપણને શીખવાડે, અરે બેસો બેસો, તમને ખબર ના પડે. આ બહુ જ આપણા માટે દુઃખની વાત છે. આજે હું ચોક્કસપણે કહેવાનું નહીં ભૂલું કે એવા જ એક પરિવારના મોભીની ગેરહાજરીના પ્રસંગે આપણે ભેગા થયા કે જેમણે પરિવારને એક સત્સંગનો વારસો આપ્યો છે, દિવ્ય પરમ ગુરુના સંસ્કાર આપ્યા છે. એમની વંદના કરવી રહી, એમને યાદ કરવા રહ્યા, કારણ કે જગતના વ્યવહારનું જ્ઞાન ન હતું. એ સમયથી આપણને સાચવી નહીં સુધી પહોંચાડે છે. કેટલાય પરિવારો એવા છે કે જે નામ માત્રના પરમ ગુરુના અનુયાયી છે, પરંતુ આપણા વાણી, વર્તન, કાર્યોની અંદર એ સંસ્કાર દેખાય છે. કૈવલ ગામવાસી વડીલ એવા રાવજીભાઈ, એમની ગેરહાજરી થઈ છે ત્યારે એ પણ ખૂબ વિશેષ વાત છે કે પૂજ્યપાદ જગતગુરુ મહારાજશ્રીની પધરામણી થઈ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અંશ ચોક્કસપણે કરતાના ધામની અંદર નિવાસ કરે. પણ આપણે બધાએ એક સંતાન તરીકે આ જગતની અંદર સંદેશ આપવાનો છે આપણા જીવન થકી. સર્જનહારે તો સૃષ્ટિ બનાવી, પણ આ સૃષ્ટિની અંદર આપણે જેને સર્જન કર્યું છે એવા માતા પિતાને ક્યારેય દુઃખી ન કરશો. ભૂલો ભલે મા બાપને મારું બાળક ક્યાંય દુઃખી ન થાય, સમાજની અંદર, આર્થિક ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં આગળ જાય એવો વિચાર કરે. આ દુનિયામાં આપણને કોઈ સફળ જોવા માંગે, મારાથી પણ આગળ જાય એવું કોઈ વિચારે ને તો એક બાપ વિચારે, નહીં તો બધા આપણને પાછળ જ પાડવાનો પ્રયત્ન. મોટા
સંતાન તરીકે આપણી ફરજ છે કે આપણે એમના ઉપકારને ક્યારેય ન ભૂલીએ. કારણ કે જગતની અંદર જે પોતાના એમની સેવા ન કરી શકે, એની કિંમત ન સમજી શકે, એ જગત કરતા સર્જનહારને ક્યારેય ન ઓળખી શકે. એટલા જ માટે સંત પુનિત એમ કહે, અગણિત છે ઉપકાર એના, કદી એ વિસરશો નહીં. બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. સમય વીતી ગયા પછી આ બધો જ વિચાર કરવો વ્યર્થ છે. ઘરમાં કદાચ વડીલ એમને એમ બેઠું હોય ને તો આપણને એમ થાય કે આપણા માથાની ઉપર છત છે. એ તો ગેરહાજરી એમની થાય ત્યારે અચાનક આ બધી જવાબદારીઓ આવે ત્યારે આપણને સમજાય કે બાપુજી કેટલું બધું સંભાળતા છે. એટલા માટે જેના જેના જીવનની અંદર હજી પણ માતા પિતાની હાજરી છે એનું મૂલ્ય કરી લેજો, એમની સેવા કરી લેજો. પરમ ગુરુ કરુણા સાગરની કૃપા જો પ્રાપ્ત કરવી હોય તો આ સદગુણ અનિવાર્ય આપણી અંદર હોવો જોઈએ. તો જ સર્જનહારને તમે જાણી શકો, પામી શકો. સૌથી પહેલા એમની દ્રષ્ટિથી આપણે જગતને જોયું. આપણે બધું ક્યાંથી શીખ્યા? આંગળી પકડીને આપણને બાળકની જ્યારે, અને એક વાત ચોક્કસ છે કે જ્યારે તમે મા બાપની ભૂમિકામાં આવો ને ત્યારે જ પોતાના મા બાપની કિંમત થાય. નાનું બાળક રડતું હોય તો એ રડતા બાળકની મા માટે દિવસો ને રાત છે. હર હંમેશ એની પાછળ જેની ચિત્તવૃત્તિ હોય, જગતના બધા કામો ભૂલી જાય, મારું બાળક, મારું બાળક. એટલા જ માટે સર્જનહાર કરતા માલિકે આ માતૃત્વ જેને આપ્યું છે, એવા વડીલો થકી આપણને સંસ્કાર મળ્યા છે. ત્યારે આપણે સંત કૃપા વિના સુકૃત નવસરે દુષ્કૃત જાય નહીં દેહ કે હરખને સુખ તાપ અતિ સંભવે સંભવે લોક. પણ એવી સાચી સમજણ આપણા જીવનમાં ક્યારે આવે? જ્યારે સંત મહાપુરુષોની આપણા પર કૃપા થાય. અનેક જન્મોના પાપ પુણ્યના લેખા જોખાના પ્રતાપે આપણને આ જીવન પ્રાપ્ત થયું છે. આપણે એમ કહીએ કે બધું ભાગ્ય પહેલેથી નિશ્ચિત જ છે, તો શા માટે આપણે આ બધું કરવું? જે થવાનું છે બધું તો થઈને જ રહેવાનું છે. પણ એવું નથી. આપણા ભાગ્યને બદલવાની શક્તિ જો કોઈનામાં હોય તો એક સાચા ગુરુની કૃપાની અંદર છે. સંત સેવા ગુરુ બંદગી आठे पहर आज्ञा प्रीत सहित पूजे हरि सो गहे संत सेवा गुरु બંદગી. જેના જીવનમાં ગુરુનું સાનિધ્ય છે એ જ વ્યક્તિને આવા સારા વિચાર આવી શકે. પૂજ્યપાદ ગુરુજીએ સદાચાર તાલીમ શિબિરમાં સદાચારની વ્યાખ્યા કરી. સદ એટલે તો બાળકો કે સારું. ગુરુજી કીધું કે સારું નહીં, પણ જે સાચું છે. સારું તો જગતભરની અંદર કેટલું બધું હોઈ શકે, અને એક વસ્તુની સાપેક્ષમાં બીજી વસ્તુ સારી હોય, બીજીની સાપેક્ષમાં ત્રીજી વસ્તુ સારી હોય, પણ જે સાચું છે એનું આચરણ એ સદાચાર. એમ આપણા જીવનમાં પણ સત્યનો સંગ કરવો, સાચાનો સાથ. સત્સંગ કેમ કહેવાય? સત એટલે શાશ્વત, અને શાશ્વત એક જ વસ્તુ છે આ જગતમાં, કૈવલ્ય.
કરતા તરફ આગળ જવાનો રસ્તો આપણો મોકળો થાય તો આપણે સત્સંગમાં બેઠા છીએ કહેવાય. એ તો આપણે બધા સત્સંગમાં બેસીએ છીએ, પણ સત્સંગ આપણામાં બેસે છે કે નથી બેસતો એ આપણે જોઈ લેવાનું જાતે. મને તો બહુ ખબર નહીં, પણ દીદી એવું કહેતા હોય કે સત્સંગમાં આવીને સૂઈ જાય એ બીજા જન્મે સાફ થાય, અને બાજુવાળા સૂઈ ગયા છે એ ખબર હોય તોય ના ઉઠાડે તો બીજા જન્મે મદારી થાય. આજુબાજુ જોઈ લેવાનું આપણે, કારણ કે સત્સંગ એક એવો સમય છે, સત્સંગ એવી જ્ઞાન ગંગા છે, સત્સંગ એવી જ્ઞાન ગંગા છે કે એમાં કંસ ડૂબકી લગાવે તો હંસ બની જાય, અને હંસ ડૂબકી લગાવે તો પરમહંસ બની જાય. એવો સત્સંગનો મહિમા છે, અને એમાં આવીને આપણે સુઈ જઈએ ના ચાલે.